તો હાલો મિત્રો, કેમ છે? આઈ હોપ સો અચેવર સમજતા હોંગે. તો ફરી એકવાર નવી રેસીપી લઈને તમારી સામે આવી ગયા છીએ. તો આ બનાવ્યો છે આપણે મટન ખીમો. તો મટન ખીમો કઈ રીતે બનાવાય અને કેવો બનાવાય અને કઈ રીતે મજાદાર બને છે, મસ્ત મજાનો. તો ચાલો હવે ફટાફટ તમને શીખવાડવી અને અમે બનાવી સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા જઈજો અને શીખતા જઈજો. હવે આપણે એડ કરી દઈશું આપણે જે ખીમો ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યો છે એને આપણે અંદર નાખી દઈશું. હવે આપણે ખેમામાંથી પાણી જ્યાં સુધી નીકળે ત્યાં સુધી આપણે એને સડવા દેવાનું છે. આપણે અડધામાંથી હળદર થોડીક ઓછી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. આશરે આપણે 1 ચમચ જેટલું નમક એડ કર્યું છે. અને હવે આપણે ઝીણા કાંદા કાપેલા એ એડ કરી દઈશું અને હવે આપણે એને ઘડીક હલાવીશું. તો જ્યાં સુધી બધું મિક્સ થઈ જાય આપણો મસાલો હોય ત્યાં આપણે આને બાફા દેવાનું છે. તો અત્યારે આપણો મસાલો અંદર મિક્સ થઈ ગયો છે. તો હવે થોડુંક આપણે પાણી એડ કરી દઈશું. અડધી ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દીધું છે. આપણે પ્રેશર કુકર આપણે અંદર ફિટ કરી દઈશું અત્યારે હવે અને ઓછામાં ઓછી 4 થી 5 સીટી આપણે આવવા દઈશું. તો અત્યારે આપણું મટન બફાઈ ગયું છે અને હવે આપણે એને વઘારી અને મસ્ત મજાનો ખીમો બનાવવાનો છે. તો અત્યારે આપણું બફાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે જો આવું આવી રીતે બફાઈ જવું જોઈએ. તો 5 સીટી બોલાવી એટલે બફાઈ ગયું છે. તો હવે આપણે લઈ લઈશું તેજ, લવિંગ અને કાળી મિર્ચ, પછી લાલ મરચું અને હવે આપણે એટલી આપણે અદરક એટલે આદુ અને એટલું લસણ, કાંદા અને ટમેટા અને 2 લીલા મરચાં અને આ છે ધાણા. આપણે એડ કરીશું અંદર મોટી 2 ચમચ જેટલું તેલ. તો હવે આપણે તેલના ગરમ થવા દઈશું. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે નાખી દઈશું મેથી. હવે આપણી મેથી સડી ગઈ છે. તો હવે આપણે નાખી દઈશું ખડા મસાલા. હવે આપણે એડ કરી દઈશું કાંદા. હવે આપણે એડ કરી દઈશું ટામેટા. પણ તે પહેલા આપણે એડ કરીશું 2 મરચાં. આપણા મરચાં હારવાર સડી જશે. હવે આપણે એડ કરી દઈશું અંદર ટામેટાનો આપણે જે મિક્સરમાં આપણે કાઢી છે, સ્લાઇડ કર્યું છે. હવે આપણે એને ઘડીક સડવા દઈશું. હવે આપણે એડ કરી દઈશું 2 ચમચ જેટલું આદુ લસણનો પેસ્ટ. અને હવે આપણે એને ઘડીક સડવા દઈશું. સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું. હવે આપણે એડ કરીશું 1 કાશ્મીરી લાલ મરચું 1 ચમચ. 2 ચમચ આપણે તીખું મરચું એડ કરી દઈશું અને અડધી ચમચી આપણે હળદર એડ કરી દઈશું અને 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરી દઈશું. અને હવે આપણે આને હલાવીશું અને સડવા દઈશું. આપણે આને સડવા દઈશું આમ નામ. તો હવે મસાલો આપણો સડી ગયો છે ને પાણી મેકવા મળ્યું છે. તો હવે આપણે અંદર એડ કરી દઈશું દહીં. 1 કટોરી દહીં એડ કરી દઈશું. આમાં આપણે પાણી નાખી દો તોય ચાલે, પણ આપણે દહીંથી સ્વાદ મસ્તીનો આવે છે. તો આપણે 1 કટોરી દહીં એડ કરી દઈશું અને હવે આપણે એને ઘડીક સડવા દઈશું. હલાવતા જઈશું અને સડવા દઈશું. જોઈ શકો છો કે આપણે ખીમાની ગ્રેવી કેવી અત્યારે મટનની મસ્તીની થઈ ગઈ છે. હવે આપણે એડ કરી દઈશું કે આપણે જે મટનનો ખીમો છે એ બાફેલો કમ્પ્લીટ કરીને તૈયાર રાખ્યો છે એ. હવે આપણે એને નાખીને આપણે ઘડીક એને હલાવીશું. આ જુદો પડી જાય એ રીતે આપણે એને હલાવીશું. તો હવે આપણે નાખી દીધું છે ને હવે આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું કે આપણે ગ્રેવી મસ્તીની થઈ જાય અને સડી જાય હરખાય વ્યવસ્થિત એ માટે. અને હવે આપણે થોડોક તાપ ફૂલ કરી નાખશું. તો જુઓ મસ્ત મજાનું આપણું સડવા મળ્યું છે. હવે આપણે નાખી દઈશું અંદર ગરમ મસાલા જે આપણે મટન માટે સ્પેશિયલ તૈયાર જ મળે છે. એ આપણે એડ કરી દઈશું. હવે આપણો ખીમો તૈયાર થઈ ગયો છે.
મટન ખીમો મસ્ત અને મજેદાર. અને હવે આપણે નાખી દઈશું અંદર લીલા ધાણા. મિત્રો અમારો થઈ ગયો છે મટન ખીમો અત્યારે તૈયાર. તો મસ્ત અને મજેદાર બની ગયો છે. તો આવો નવો અમારા વિડીયો જોવા માટે અમારા વિડીયોને એક લાઇક કરી આવજો અને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. તો ફરી પાછા આવી એક નવી રેસીપી લઈને અમે તમારી સામે આવીશું. તો અત્યારે